વખત ગામ બગસરાના હરિભક્ત સથવારા વેલાભાઈ, રૂડાભાઈ અને ડોસાભાઈ ગઢપુર શ્રીહરિના દર્શને જવા નીકળ્યા। એમણે બાજુના ગામ હામાપુરમાં શ્રીહરિને વિશે અનન્ય નિષ્ઠાવાળા હરિભક્ત કરશનભાઈ બાંભણિયાને પણ સમાચાર મોકલ્યા, એટલે એ પણ સાથે આવવા તૈયાર થયા। આમ ચારેય ભક્તો ગઢપુર શ્રીહરિના દર્શને આવ્યા। ગઢપુર આવીને દરબારગઢમાં શ્રીહરિએ ઢોલીએ વિરાજતા હતા, ત્યાં આવીને દંડવત પ્રણામ કરીને વેલા ભગત અને ડોસા ભગતે બેઉએ ચીભડા, કાકડી, કારેલા, તુરિયા, દૂધી અને ગલકાના બીજ શ્રીહરિના ચરણે ભેટ તરીકે મેલ્યા। શ્રીહરિએ એ જોઈને રાજી થયા। શ્રીહરિએ એ બીજ સચ્ચિદાનંદ સ્વામીને આપીને ભલામણ કરી કે આ બધાય બી તમે પીપળાવાળી વાડીએ વાવજો। સ્વામીએ ગ્રહણ કરીને પોતાની ઓઢવાની ચાદરે બાંધ્યા। રૂડા ભગત પોતાની સાથે શ્રીહરિને ઓઢાડવા ચોફાળ લાવ્યા હતા, એ ધરાવ્યો, એટલે શ્રીહરિએ તુરત જ એ ચોફાળ મૂળજી બ્રહ્મચારીને દીધો અને કહ્યું કે લ્યો, આ તમારે શિયાળે ટાઢમાં ઓઢવા થાય। એ પછી હામાપુરવાળા કરશન ભગતે 1 મણ બાજરાની પોટકી શ્રીહરિને ચરણે ધરી, એટલે શ્રીહરિ એ બાજરાના મોટા લીલવણા દાણાને હાથમાં લઈને ખૂબ વખાણ્યા। શ્રીહરિએ એ બાજરાને મોટીબાને દીધો અને કીધું કે અમારા થાળ સારું, આ બાજરો દળીને થાળમાં રોજ રોટલા બનાવજો। ચારેય ભક્તોના ભાવને જોઈને એમના ઉપર શ્રીહરિ ઘણા રાજી થયા। પોતાના ઢોલિયાની પાસે બેસાડીને વાતો કરતા શ્રીહરિ બોલ્યા કે ભક્તો, આ સમયે સ્વામિનારાયણ મહામંત્ર બહુ બળ્યો છે, તે મંત્રથી કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય। શ્રીહરિની એ વાતને એ સમયે વેલા ભગતે મનમાં ધારી લીધી। ભવિષ્યમાં જ્યારે એમને સંતપદશ થયેલો ત્યારે એમણે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતા એમને શ્રીહરિએ રક્ષા કરેલી। ચારેય ભક્તો શ્રીહરિ પાસે ગઢપુરમાં 4-5 દિવસ રોકાયા। દર્શન, કથા, વાર્તાનો લાભ લીધો। પોતાને ઘેર જતી વખતે તેઓ શ્રીહરિ પાસે રજા લેવા આવ્યા। એ વખતે શ્રીહરિએ વેલા ભગત અને ડોસા ભગતને પૂછ્યું કે તમે બેઉ ધંધો શું કરો છો? ત્યારે વેલો ભગત બોલ્યા, જે મહારાજ બકાલાની વાડીઓ કરીને એ વેચીને ગુજરાન કરીએ છીએ। મહારાજ કહે કે તમારે બળદ કેવા છે? ત્યારે બેઉ હાથ જોડીને બોલ્યા કે મહારાજ, અમારે ખેડૂનો દેહ તો બળદ તો દીકરાની જેમ હોય। બેઉને 2 જોડ વઢિયારા બળદ છે, એક બળદ 100 રૂપિયે વેચાય એવા સારા છે। ત્યારે મહારાજ કહે કે તમે બેઉ તમારા બળદ વેચીને રૂપિયા રોકડા કરજો ને સસ્તા ને નાના ખૂટિયાઓની જોડ લઈ લેજો, વધે રૂપિયાના દાણા લેજો। ત્યાર પછી મહારાજે રૂડા ભગતને પૂછ્યું કે ભગત, તમે ધંધો શું કરો છો? ત્યારે રૂડો ભગત બોલ્યા કે મહારાજ, સીમમાંથી ખડના ભારા લાવીને ગુજરાન કરું છું। આ સાંભળીને શ્રીહરિ મુક્તાનંદ સ્વામી સામું જોઈને મર્મમાં બોલ્યા કે જુઓ સ્વામી, સંસારમાં હરિભક્તો કેવા કેવા દાખલાઓ કરીને પોતાનો વ્યવહાર ચલાવે છે। એમ કહીને રૂડા ભગતને બોલ્યા કે ભગત, આજથી એ બધુંય ખડ ભેગું કરીને સંઘરજો અને જ્યારે અષાઢ મહિને દુષ્કાળના એંધાણ દેખાય ત્યારે જ વેચજો ને હમણાં તમારા ઘરમાં જે કાંઈ ઘરેણું હોય એ વેચીને દાણા લઈ લેજો। એમ કહીને કરશન ભગતને પૂછ્યું કે તમારે માલ ઢોર કેટલા છે? ત્યારે કરશન બાંભણિયા કહે કે મહારાજ, નાના મોટા વાંચરું પાડરું થઈને 50 તો ખરા હો। ત્યારે મહારાજ તુરત જ બોલ્યા, જે એમાંથી 4 સારા ઢોળ છાસ દૂજાણા સારું રાખજો અને બાકીના તત્કાળ વેચી દેજો ને દાણા પાણી લઈને રાખજો, અમારી આજ્ઞા પાળજો। ચારેય ભક્તો શ્રીહરિને પગે લાગીને પોતાને ગામ આવ્યા। આજ્ઞા પ્રમાણે કર્યું। ગામના સૌએ એમને કરતા રોક્યા, પરંતુ ચારેયને શ્રીહરિના વચનમાં અતિ વિશ્વાસ હોય એ પ્રમાણે જ કર્યું। ત્યારે વળતે વરહે ભયંકર 69 દુષ્કાળ પીડ્યો। ત્યારે સૌને શ્રીહરિની એ આજ્ઞા પરચા જેવી જણાય ને ગામ લોકો પણ કહેવા લાગ્યા કે તમારા ઈષ્ટદેવ દુષ્કાળ થકી તમારી રક્ષા કરે છે। ચારેયને એ વાતે શ્રીહરિમાં પરિપક્વ નિષ્ઠા દ્રઢ થઈ। અસ્તુ, જય સ્વામિનારાયણ। શ્રીહરિ ચરિત્ર ચિંતામણી માંથી।